108 બાળકોને શાળામાં પ્રવેશ કરાવવાનું સૌભાગ્ય મળ્યું છે। કચ્છી માંડવાનું નવું વર્ષ અને નવા વર્ષની સૌ કચ્છી ભાઈઓ બહેનો પરિવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ નવું વર્ષ કચ્છ અને ગુજરાત માટે સુખ સમૃદ્ધિ બની રહે તેવી પ્રભુને પ્રાર્થના। કચ્છી નવા વર્ષના પાવન પર્વે મને કચ્છમાં જ 109 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ અને 108 બાળકોને શાળામાં પ્રવેશ કરાવવાનું સૌભાગ્ય મળ્યું છે। સાથે સાથે આજે 54મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2025ને શરૂ કરાવવાની તક પણ મળી છે અને એ માટે હું સૌ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શિક્ષણની સાથે રમતગમતને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે। ગુજરાતમાં આજે જે સ્કેલ ઉપર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે।